ભારતીય જનતા પાર્ટીની સરકારે જાણી બુજીને આદિવાસી સમાજ અને પોલીસ, આદિવાસી સમાજ અને જંગલ વિભાગની વચ્ચે સતત ટકરાવ જીવતો રહે એવું એક ષડયંત્ર રચેલું છે। જો આ બધા પ્રશ્નોનું સમાધાન થઈ ગયું હોત, જો જંગલ જમીનના કબજા આદિવાસી સમાજને મળી ગયા હોત, જો જંગલ જમીનને લઈને કોઈ વિવાદ ના હોત, તો જંગલ વિભાગ અને આદિવાસી સમાજ અને પોલીસની વચ્ચે ઘર્ષણ થવાનું કોઈ જ કારણ નહોતું। આ પહેલી વાત। બીજી બાબત, જે ઘર્ષણ થયું, જે હિંસા થઈ, એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। ભોગ બનનાર આદિવાસી પોલીસ કર્મી બધા માટે મારી સંવેદના છે, પણ મૂળ વાત એ છે કે જિલ્લા પોલીસે, જિલ્લા તંત્રે જે પોલીસની વાત સાંભળીને ફરિયાદ લીધી, એ જ પ્રમાણે આદિવાસી સમાજ અને માનનીય કાંતિભાઈ ખરાડીના નિવેદન પ્રમાણેની પણ ફરિયાદ નોંધવી પડે। તમારી ને મારી વચ્ચે ટંટો થાય, તમારા પક્ષથી કંઈક થયું હોય ને મારા પક્ષથી થયું હોય તો ક્રોસ ફરિયાદ થાય એવું કાયદો કહે છે। એ પ્રમાણેની ન્યાયિક કાર્યવાહી કરવામાં નહીં આવે, આદિવાસી સમાજને ન્યાય નહીં મળે, તો અંબાજીથી ઉમરગામ સુધીનો પટ્ટો હજુ વધારે ગરમ થશે। કોંગ્રેસ પાર્ટી આદિવાસી સમાજને ન્યાય મળે અને જંગલ જમીનનો અધિકાર મળે એના માટે સંકલ્પ